સતી જો એવી સતી જો. આપણે શ્વાસ એવા લઈએ ને કે બીજાનો શ્વાસ રૂંધાય નહીં, એટલે આપણું જીવન એવું હોવું જોઈએ. દાદાની સમજણ મળી છે, દાદાનું વિજ્ઞાન મળ્યું છે. આદર્શ વ્યવહાર કેવો હોય એ આપણને કેટલા બધા પ્રમાણથી આપી દીધું છે. 9 કલમ એનું સાક્ષાત પ્રમાણ છે. હવે ડિસ્ચાર્જ કહીને છટકી જવાય એમ નથી, પણ આપણા પાછળ પ્રતિક્રમણ છે અને હશે તો સામાન્ય પણ એ વાત પહોંચેલી પાછી વાળી લેવાશે. એટલે એ ભાગ અપ્રતિક્રમણનો દોષ, એટલે એને એમ કીધું કે જે ભૂલ થયેલી છે એના પ્રતિક્રમણ થઈ ગયા. પોતાને જે પ્રશ્ન પૂછવાનો છે, કારણ કે આ સમયની પ્રકૃતિ સક્ષમ નથી. એટલે દાદાએ પણ બહુ ઉદારતાથી કહી દીધું કે પ્રતિક્રમણ નથી થતા એ પ્રાકૃતિક દોષ છે. એટલે અપ્રતિક્રમણની માફી અને શક્તિ માંગવાની છે કે અપ્રતિક્રમણના દોષો થયેલાની હું માફી માગું છું, અને દાદા પ્રતિક્રમણ કરવાની મને શક્તિ આપો. એ અપ્રત્યાખ્યાની દોષ છે કે જે દોષ થયેલો છે ખબર છે અને પ્રતિક્રમણ નથી થયું. તે કેટલાકને ભૂત વળગ્યું છે, તે કહે કે મેં જોયું ને એટલે કામ પતી ગયું. ધન્ય છે. તમારી વહુ એમ કહે છે કે મેં ઘરમાં કચરો જોયો એટલે પતી ગયું. તો પેલા કહે તારા બાપા ઉપાડશે. કહેવામાં કોઈ બાકી નથી રાખતું, પણ એવું કરીને બહાર નહીં તો અંદર તો કહી જ દે. બોલો. એટલે જોયેલાનું ફળ, જોયેલાનું પરિણામ શું? પ્રતિક્રમણ થાય જ છે. અને નહીં થયું હોય તોય એ જોવાની શક્તિ આપણને બતાડે કે ભાઈ પ્રતિક્રમણ રહી ગયું છે. બોલો. એટલે પછી આપણે પાછળ શક્તિ માંગીએ કે પ્રતિક્રમણ કરવાની મને શક્તિ આપો. હાજી, આ તો વાત કરીને દાદા ભગવાને બહુ વાત સરસ કરેલી કે આ તમને જ્ઞાન આપ્યું, તમે આજ્ઞામાં રહો અને આ ભૂલો દેખાય પ્રતિક્રમણ કરો, 14 વર્ષે પૂર્ણાહુતિ થાય. આપણને બધાને 14 વર્ષ તો થઈ ગયા ને? આમ તો 40 વર્ષ થયા ભાઈ. 40 થઈ ગયા ને. એટલે આ સમજાય કે દાદાના વાક્યોનો આપણે ક્યાં ક્યાં દુરુપયોગ કર્યો ત્યાં વર્ષો ખેંચાતા જાય છે. કે હવે ચેતી જઈએ, ચેતી જવા જેવું છે. એટલે એમને કીધું ને ભરેલો માલ, કે ભરેલો માલ, વાત તો સાચી છે કે ભરેલો માલ જ ફૂટે છે, પણ ભરેલા માલને જાણ્યો ક્યારે કહેવાય? હું કહું કે આ મારો ભરેલો માલ છે એટલે કે જાણી લીધો? આખી કેવી દશાની વાત છે કે જો ભરેલો માલ જાણતા હોઈએ ને તો 14 વર્ષ તો ખાલી થવા માંડે, આખું જ્ઞાન ખુલ્લું થાય. પણ આપણે માનીએ કે હું 5 આજ્ઞામાં છું, જ્ઞાનમાં છું, અને ગાડી યાર્ડમાં હોય તો ચેતવું ના પડે? એક સમજવા મળે. તમને વાત કાઢીને લોકો હવે અઘરી વાત ક્યાં કાઢી આજે એમ, પણ આપણા બધા માટે કામ નહીં, તમારા માટે અને અમારા માટે. તો આ ભરેલો માલ એ રાશિ માલ, આપણે મોક્ષ માર્ગને બાધક માલ અંદર ખૂંચે છે. એ જબરજસ્ત ખૂંચ્યા કરે તો એ ભરેલો માલ ખાલી થાય, એના પક્ષમાં ના રહ્યા.
પણ તો એવું લાગે કે આ તો હવે ભરેલો માલ છે અને હું તો જાણું છું તો કે આ મોટું રક્ષણ થઈ ગયું, એટલે અંદર ગુણાકાર થાય. એટલે સારો પોઈન્ટ કાઢ્યો એમને. ચાલો વધો આગળ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ વાત નીકળી ને તો હમણાંનું જે અક્રમ વિજ્ઞાન આવ્યું હતું ઓક્ટોબર નવેમ્બરનું, તો એમાં જરાક પ્રકાશ પાડજો. આમાં પ્રશ્નકર્તા પૂછે છે કે પ્રતિક્રમણ કરીએ તો શુદ્ધ થાય? તો દાદાશ્રી કે ના ના, જ્ઞાતા દ્રષ્ટાથી જ શુદ્ધ થાય. તો પ્રતિક્રમણથી શું થાય દાદા? તો દાદાશ્રી કહે છે પ્રતિક્રમણથી શું થાય કે કોઈ મોટો દોષ સામાન્ય દુઃખ થાય એવો થયેલો હોય તો આપણે એમને કહેવું પડે કે ભાઈ ચંદુભાઈ આવું ના કરો, અતિક્રમણ કર્યું માટે તમારે પ્રતિક્રમણ કરવાનું. કોઈને દુઃખ થાય એવું અતિક્રમણ ના કર્યું હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. તો પ્રશ્ન કરતાં એક હજી પેરેગ્રાફ છે, પણ પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય? ના, પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય. જોતાની સાથે જ આપણે છૂટા થયા, એને શુદ્ધ જોયું એટલે એ છૂટા અને આપણે છૂટા. જગત અશુદ્ધ જુએ છે કારણ કે હું કરતા છું એ ભાવે કરે છે, અને આનો કરતાં હું નથી એ ભાવે હવે થયા એટલે એ છૂટા. તો પરમાણુનો શુદ્ધ ક્યારે થાય કે જોઈએ ત્યારે, અને પ્રતિક્રમણથી પરમાણુ શી ઇફેક્ટ થાય કે પહેલાંને દુઃખ થયેલું છે તેની એની અસર રહી જાય અને તે વેર બાંધે. બરાબર છે. કયું પાન છે? પાન નંબર? પેજ નંબર 38, ઓક્ટોબર નવેમ્બરનું છે. છેલ્લું છેલ્લું છે. હા, છેલ્લું નહીં, એને આગળનું. એની આગળનું હા, હમણાં જ ઓક્ટોબર નવેમ્બરનું છે. એટલે આ બહુ બહુ સરસ વાત કરી છે આખી. આપણે પેલો સાંભળીએ ને કે આ ભૂલ થાય પ્રત્યયન કરવું, ભૂલ થાય પ્રત્યયન કરવું, ને પ્રત્યયન કર્યું એટલે આપણે છૂટી ગયા. તો કે આ તો એક સ્ટેપ બતાવ્યું, પણ આમ જોવા જઈએ તો આ ઊભું કેમ થયું, આ પૂતગલ ઊભું કેમ થયું? તો કે પાછલા જન્મમાં જે સંજોગો ભેગા થયા ત્યારે જ્ઞાન દ્રષ્ટિ નથી, અજ્ઞાનતા હતી. અજ્ઞાનતાને લીધે ઊભું થયું. હવે અજ્ઞાનતાવાળો ભાગ સામે આવે, અજ્ઞાનતાને લઈને ક્રોધમાન માયા લોભના પરમાણુ જે ચાર્જ કર્યા એ જ્યારે વ્યવસ્થિતમાં રૂપકમાં આવે તો એ અજ્ઞાનતા એટલે શું? એ વખતે એને પોતાનું માનેલું જોયું નહોતું, પારકા તરીકે જોયું નહોતું, ભૂલ એ હતી. હવે એ ભૂલ જાય તો એ પરમાણુ ચોખ્ખા થાય. તો કે આ પરમાણુ શુદ્ધ ક્યારે થાય? જોવાથી. એટલે કે આ જ્ઞાતા દ્રષ્ટા રહો તો એ પરમાણુ શુદ્ધ થાય, અને એમ કરતાં કરતાં બધા જ પરમાણુ શુદ્ધ થઈ જાય એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. અને આ જે પ્રતિક્રમણ છે તો કે વાણી એવી નીકળી કે આપણો વ્યવહાર એવો થયો કે સામાન્ય દુઃખ થયું, તો કે પ્રતિક્રમણ કરો ને એટલે સામી વ્યક્તિ તમારી સાથે વેરની ગાંઠ બાંધે નહીં. બાકી વેરની ગાંઠ બાંધી હોય કોઈએ તો કોઈ તમને મોક્ષે જવા દે? આ પાર્શ્વનાથ ભગવાન જેવા પાર્શ્વનાથ ભગવાન કેટલા બધા એમને ઉપસર્ગ આવ્યા, અને આપણે તો એમાંનું કશું નથી આવતું ને તો એ હાલી જઈએ. સમજાય? હવે ભગવાનની શું ભૂલ હતી? પાર્શ્વનાથ ભગવાનની ભૂલ શું હતી? આપણે આમ જોવા જ આપણે એવું લાગે તો સાચું કીધું એમને કે અંદર નાગ નાગડી છે તો આમાં નાખીશ નહીં, આમ બિચારા મરી જશે. તો પેલા તાપસે એને તાપસ એવું થયું કે ભાઈ આ તો મને કહે છે એમ, કારણ કે એની એ પેલી વ્યવહારમાં એક પોઝિશન કરીને એટલે એને વેર બાંધી લીધું. તો કેટલા બધા ઉપસર્ગો કર્યા. હવે તમે જુઓ કે આ બધા ઉપસર્ગો થયા તો ભગવાન પ્રતિક્રમણ કરે છે? ના, ભગવાન એ બધા પરમાણુ બધા જોઈ જોઈને ચોખ્ખા જ કરે છે. કરેક્ટ. સમજાય? પણ આપણે અત્યારે આપણો જે વ્યવહાર થઈ રહ્યો છે
અને આપણા વ્યવહારથી, આપણા મન વચન કાયાના વ્યવહારથી કોઈને દુઃખ થાય, ખબર પડે કે ના પડે? પડે. તો ત્યાં ચેતવું ના પડે? હા. પછી આપણે એવું કહીએ રાત્રે પ્રતિક્રમણ કરી લઈશ, કે આપણું પર્યુષણાવસ્થા કરી લઈશું, હમણાં રવા દો, કે અત્યારે બહુ કામ બહુ છે, ટાઈમ વધારે હોય ને, ટાઈમ મળે નહીં ને આપણને. તો કે આ પ્રતિક્રમણ તમને વેરમાંથી મુક્ત કરે. કરેક્ટ. અને આ આખો સંજોગ તમે જુઓ જાણો હા. એટલે પરમાણુ શુદ્ધ થાય. એમ કરતાં કરતાં પૂતગલ પરમાણુ બધા શુદ્ધ થયા એટલે કેવળ જ્ઞાન થઈ જાય. હા, બોલો બોલો. એટલે એક એટલે પાછો પૂછે. હા 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 એ કે જોવાનું ડિટેલમાં કહો. તમે શું કહેતા હતા? એટલે આપણે હવે અંતરાત્મા દશાએ આપણું બે રોલ રહ્યું. એક અમી પાસે પ્રતિક્રમણ કરવામાં પણ આપણે ધ્યાન રાખવાનું, અને આપણે જોવામાં આપણું ચૂકાવવું ના જોવે એના પ્રતિક્રમણ પણ. એ પછી એ ભાગ ક્યાં જાય જ્યારે જોવાયું નહીં, કે દાદા જોવાયું નહીં, આપના જ્ઞાન દ્રષ્ટિથી જોવાયું નહીં, તો એનું પ્રતિક્રમણ પણ ખપે. આમાં કેવું છે, આમ જાડી ભાષામાં વાત કરું ને, હા. આ દુનિયામાં બે જાતના પ્રતિક્રમણ હોય. કરેક્ટ. એક પાછલી ભૂલ રૂપકમાં આવે, હા. પાછલી ભૂલના પ્રતિક્રમણ. હા. અને બીજી અત્યારે નવી ભૂલો થતી હોય એના પ્રતિક્રમણ. રાઈટ. હવે બહુ વધારે આમ એ કહેલું કે પાછલી ભૂલોના એટલે શું કે તમને કોઈ પર ગુસ્સો આવી ગયો, કંઈક થઈ ગયું ને, હા. એ પાછલી ભૂલ છે ને, અત્યારે રૂપકમાં આવી. રૂપકમાં આવી. રાઈટ. આ અમીબેનનો અજ્ઞાનતાને કરીને પાછલા અવતારમાં માલ ભરેલો કે આવું તો બોલાય, એટલે એના આધારે રૂપકમાં આવે છે ને, હા. એટલે પાછલી ભૂલ. પછી પાછલી ભૂલ રૂપકમાં આવી હા. ત્યાં તમે તમારી ખુરશી પર બેઠા છો, તો કે આ અત્યારે પ્રેઝન્ટની ભૂલ થઈ કે ના થઈ, વર્તમાનની ભૂલ. વેરી ગુડ. રાઈટ. બરાબર. હા. એટલે આપણે શું થાય છે કે પ્રતિક્રમણ કરવા દોડીએ, હા. રાઈટ. પણ પેલી ભૂલ જે વર્તમાનમાં આવી જવાનું, પહેલા વર્તમાનમાં આવીને પછી જ પેલી ભૂલ છે ને, ખ્યાલ આવે? હા. હવે દાદાએ પાછું પ્રતિક્રમણ આપ્યું છે એવી રીતે કે જો આમ એ લક્ષમાં હોય ને તો થાય કે ના, હું પેલા શુદ્ધાત્મા, આ ફાઇલ પ્રતિક્રમણ કરે એટલે એવું રહે, એટલે વર્તમાનતામાં આવી ગયા. પણ આપણને તો પેલું એવું હોય ને, મારે પ્રતિક્રમણ કરવા છે, મારે પ્રતિક્રમણ કરવા છે, મારે પ્રતિક્રમણ કરવા છે, મારાથી ભૂલો થાય છે, મારાથી ભૂલો થાય છે, મારાથી ભૂલો થાય છે, એટલે બધી ટપાલો લઈ લઈએ. એટલે ટપાલો લઈ લઈએ એટલે પછી શું થાય, ખુરશી પરથી ઉતરી જઈએ. કરેક્ટ. ખુરશી પરથી ઉતરી ગયા. એટલે આ જગ્યાએ જે જોવું જાણવું જે કહે છે ને, તે જોવું જાણવું એટલે બીજું કંઈ જ નથી. ટપાલ ના લે. આ અમીબેનને ગુસ્સો આવી ગયો, રાઈટ. મને ગુસ્સો આવી ગયો, મારે પ્રતિક્રમણ કરવાનું છે, હજી મારે બાકી રહી ગયું, સૂતા પહેલાં મારે કરી નાખવું છે, હા. તો કે શું જોવામાં કાચા પડ્યા. કરેક્ટ. અને આ અમીબેનની ભૂલ છે, અને અમીબેનને કહીએ, પછી કહીએ કે હવે આ કામ બધા કહીને પછી કરજો, પણ પાછા ભૂલી ના જતા, કે પેન્ડિંગ ના રાખતા. આવું કરીએ ને એટલે જોવાનો ભાગ પાકો થયો. જોવાનો ભાગ. હવે આપણે કાચા પડીએ છીએ જોવામાં. કરેક્ટ. ડિલિવરી લઈ અને પછી પ્રતિક્રમણ કરીએ છીએ. હા. આપણે તો બાજુવાળાની પોસ્ટ છે, આપી જ દેવાની, આપણે કંઈ લેવા દેવા જ નહીં. એટલે દાદા એમ કહે છે કે ચંદુભાઈને કહો પ્રતિક્રમણ કરવાનું, તો જે અમીને જે ડિલિવરી કરવાની હોય છે ને લેંગ્વેજમાં, કે ભાઈ હવે અમીબેન તમે આ પ્રતિક્રમણ કરી લો, તો ત્યાં ઓલું એકતા દેખાય છે, એમ ઓલું જુદા પણ હોય. એવું નથી. હા. આ તો સાધારણ એક પ્રયોગ આપ્યો તમને, હા. કે આવું કંઈ પણ બને તો દિવસમાં 2, 4, 5, 10 વાર થોડી વાતચીત કરો ને ફાઇલ નંબર 1 જોડે. કરેક્ટ. એટલે છૂટાપણાનો અનુભવ આપણો વધતો જાય. અને જેટલો છૂટાપણાનો અનુભવ વધે, સાથે સાથે એ જોવા જાણવાનું કે જ્ઞાતા રસ્તા પણ વધે કે ના વધે? વધે. જેટલા પોતાની સીટ પર બેઠા, એસી રૂમમાં આવી ગયા એટલે ઠંડક લાગે કે લગાડવી પડે? હા, લાગે જ. ગરમી હોય ને એર કન્ડિશન રૂમમાં આવીને બેસે ઠંડક લાગે જ ને. હા. એવું આપણી શુદ્ધાત્માની ખુરશી પર બેઠા એટલે પેલો સ્વભાવ, એ ગુણ, જ્ઞાતા રસ્તા ગુણ ખુલ્લો થયા કરે. થયા જ કરે. રાઈટ. હા. એટલે આવું સિમ્પલ છે. હા. એટલે બહુ પેલો માથામાં બોજો નહીં લેવાનો. રાઈટ. આપણે આ સમજવાનું નથી, શુદ્ધાત્મા થઈ જ ગયા, પણ
શુદ્ધાત્મામાં એ ગાદી પર રહીએ ને એ અગત્યનું છે. હા, એટલે જે આ પરમાણુ શુદ્ધ થવાનું જે દાદા કીધું ને, એટલે થોડુંક એવું થયું કે એક્ઝેક્ટનેસમાં આવશું ત્યારે આ પરમાણુ શુદ્ધ થશે એવું. હા, એટલે પરમાણુ શુદ્ધ કરવાના છે તો કેવું આમ વ્યવહારની ભાષામાં બોલવું પડે. પણ જ્ઞાતા સ્તરે એટલે કશું કરવા પણ રહ્યું ના, જ્ઞાતા સ્તરે એટલે પરમાણુ શુદ્ધ થયા કે ના થયા, પણ એ ભાગ નથી એનું ખૂંચવું જોઈએ. હા, સમજાય? એ ભાગ નથી અને પેલું કરવા પ્રમાણે જતા ને મને આમ કરવું છે, આમ કરવું છે, પ્રત્યેક કરવા છે, આ કરવું છે, આ કરવું છે, આ બહુ ભૂલો થાય, ભાઈ બહુ ભૂલો થાય, મારી બહુ ભૂલો થાય છે. ક્રમિકમાં અત્યાર સુધી જ કરેલું ને આપણે. કરેક્ટ. હવે દાદાએ અક્રમમાં મૂક્યા, પણ અક્રમ એટલે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. હવે આ તમે મારી પાસે સાંભળ્યું અને તમે આવું બોલો એટલે થઈ ગયું ના, એ તો ખુરશી પર બેસવું પડે. બેસવું પડે. થિયરી મને ગમે એટલી ખબર હોય પણ થઈ ગયું નહીં. એટલે આનું દાદાએ મોટું પ્રમાણ આપ્યું કે આ તમે છૂટા છો એનું પ્રમાણ શું, થર્મોમીટર શું, તે ગમે તેવા સંજોગો હોય ને તમને અંદર નિરાકુરતા રહે. નિરાકુરતા રહી એટલે તમે છૂટા છો. અને પછી નિરાકૃતા ખસે એટલે પછી બધા ટેકા ના લેવા પડે. બધા ટેકા લેવાના, બધા આપણા બધા વાક્યો છે ને, જ્ઞાન વાક્યો બધા, એને ટેકા લેવાના અને પાછું આવી જવાનું. આટલો જ આપણો પુરુષાર્થ. હવે આમાં ક્યાં અઘરું છે? સમજાઈ ગયું ને? બસ ફરી આવતા નહીં, ઘરે બેઠા બેઠા કર્યા કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ વાતો કરીએ. જોનારો ને જાણનારો રહ્યો, વર્તમાનતામાં આવી ગયો તો એને પ્રતિક્રમણ કરવાની જરૂર નથી સાહેબ. હા, તો એવું થઈ ગયું તો ના કરતા. એમ નહીં, થયા ના થયાની વાત નથી, પણ આ એક સિદ્ધાંત છે. હા, સિદ્ધાંત, એ સિદ્ધાંત હું એ જ કહું, સિદ્ધાંત છે. પણ સિદ્ધાંત એટલે આપણને જે થિયરિટિકલ સમજાયું, હા, પણ આપણે શુદ્ધાત્માની ગાદી પર રહેવાતું હોય ને તો કશું કરવાનું જ નથી. એટલે એ જ વાત છે ને કે એટલે અત્યારે કેટલું હોય કે આ શુદ્ધાત્માની ગાદી પરથી ઉતરી જઈએ છીએ, આ શાંતિલાલની ટપાલ લઈ લેવાય છે, એ ભાગમાં જાગૃત થવાની જરૂર છે. એટલે અત્યારે હાલ આપણે એના પ્રયોગમાં છીએ. એટલે કેટલીક વખત રહેવાય, બરાબર, અને કેટલીક વખત ન પણ રહેવાય. ન રહ્યા એ પણ ખબર પડે અને રહ્યા એ પણ ખબર પડે. હા, એ બરાબર. પણ ન રહ્યા એનો જબરજસ્ત ખેદ રહેવો જોઈએ. પણ ન રહ્યા એ પણ જાગૃતિ કહેવાય ને સાહેબ. હા, જાગૃતિ જ કહેવાય ને. ન રહ્યા ને ખબર પડે ને જાગૃતિ જ છે. બરાબર. પણ શું છે, આ ભરેલો માલ ને કલયુગનો ભરેલો માલ છે. આ દ્વાપર ત્રેતાનો નથી, બીજા ચોથાનો માલ નથી, આ પાંચમા આરાનો માલ છે. એટલે આ માલ કેવો હોય, જ્યાં વસમો હોય, રાશિ હોય, ક્યાં ગોથું ખડાવી દે ને ખબર ના પડે. એટલે આ ભરેલા માલ સામે જાગૃત રહેવું પડે ને. એટલા માટે આ સંઘમાં પરિચયમાં પડી રહેવાની વાત કરી દાદાએ કે આ ટોરામાં પડી રહેજો. બરાબર. આ ટોરામાંથી, કારણ કે આ બુદ્ધિ તો એવી હોય ને કે ટોરાની બહાર મોકલી આપે. સમજાય? આપણને એવું લાગે હું સમજી ગયો છું. સંત્યા સમજાય? તમને એવું લાગે કે આ મહેસાણામાં બીજા બધા કરતાં મને હારામાં હારું સમજાઈ ગયું છે અને હવે મારે સત્સંગમાં જવાની જરૂર નથી, બધા મારી જોડે આવશે. આ તો લાઇટલી વાત કરી. સત્સંગમાં જવાની જરૂર નથી એવું તો સાહેબ હવે થાય જ નહીં. આ તો સ્પષ્ટ થઈ ગયું. ભાઈ, આ પાંચમો આરો છે, પાંચમો આરો છે. આટલા સત્સંગ સાંભળ્યા, આટલી દઢતા થઈ આવતી, આટલી બધી હું તમારી વાત નથી કરતો, પણ આમ જનરલ કહું છું કે આ પાંચમો આરો છે ને, એટલે આ બુદ્ધિ શાર્પ હોય તો બુદ્ધિના લેવલે બધું સમજાય ને તો અંદર એવું થાય કે હું સમજી ગયો. બરાબર. પણ રામ તારી માં પોતાની ઠંડક ના રહે ને એની પાછળ ફરતા હોય એની ઠંડક રહે ના રે, પોતાને ના રહે તો ખાલી અહંકાર સંતોષાય. અહંકાર સંતોષાય. બરાબર. કે ભાઈ આ હું કંઈક કરું છું ને આ બીજા નથી કરતા, હું કરું છું ને બીજા નથી કરતા. પણ મોટામાં મોટું પ્રમાણ શું, આપણે પરફેક્ટ જગ્યાએ છે, એટલે કે આપણે શુદ્ધાત્માની ગાદી ઉપર છીએ. બરાબર. તો કે આપણને કોઈની પણ સાથે ભેદ ના પડે. સમજાય? આપણે આપણું મંડન કરવા, એટલે ખંડન મંડન આવે છે, કહેતા હતા ખંડન એટલે બીજાનું ખંડન અને પોતાનું મંડન. તો
તો કે આ પોતાનું મંડન ના હોય ને તો સમજવું કંઈક સાચી વાત આવી. બરાબર. તો કે આ ખંડન ને મંડન બે દાદા પાસે ના હોય. તો કે આપણને પણ એવું થવું જોઈએ તો કે આ મંડન ના હોય. સમજાય? પછી શું હોય? હું કરું છું એ સાચું છે એવું હોય કે ના હોય? થાય એવું. આટલા વર્ષોથી ક્રમિકનું બધું કરતા આવ્યા હઈએ એટલે સાચું લાગે કે ના લાગે? લાગે. હવે દાદાએ ભગવાને કેવું કીધું, કેટલું સ્યાદવાદ કીધું, આપણામાં આશ્ચર્ય થાય. દાદા કહે છે કે આ જૈન પૂતગલ હોય ને એને જૈન પૂતગલ છોડવું પડશે, અને કે બ્રાહ્મણ પૂતગલ હોય કે બ્રાહ્મણ પૂતગલમાંથી બહાર આવે ને ત્યારે સાચી વાત સમજાય. પણ આપણે તો બધી વાત કરતા હોઈએ તો એ જે પૂતગલ લઈને આવ્યો હોય એ અંદર અસર કરે કે ના કરે? કરે અસર. સમજાય? કરે. આમ નોર્મલ કહેવા માંગીએ સમજવા માટે કે વૈષ્ણવ હોય તો એને શું થાય કે કાંદા લસણ ના ખવાય. સમજાય? વૈષ્ણવ હોય એટલે ચોમાસું હોય, 11 હોય, કાંદા લસણ ના ખાય, કે સ્વામિનારાયણ હોય તો ના ખાય. હવે એ રીતે મોટો થયો હોય તો પૂતગલમાં શું હોય કે આ ના ખવાય. જૈન હોય તો એને શું થાય? કંદમૂળ ના ખવાય, રાત્રિ ભોજન ના થાય. તો કે આવું પૂતગલ લઈને આવેલો હોય. જ્યારે દાદા ભગવાને ક્યાં બેસાડ્યા? આહારી આહાર કરે છે અને હું નિરાહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું અને જાણું છું કીધું ને, જોઉં છું ને જાણું છું. એ પછી તમે ઉમેરી દો છો. દાદાએ શું એની વાત કરો? મને બહુ બીક લાગે દાદાના શબ્દોમાં એકાદ ઉમેરવો હોય ને, આપણે બહુ ડરવા જેવું છે. દાદાનો શબ્દ ફેરવવા જેવો નથી. હા બોલો. એટલે આ આપ્યું ને આપણને હા આપ્યું કે ભાઈ હું જાણું છું. એટલે દાદાએ પકડવાનું કીધું ના, છોડવાનું કીધું ના, તો એવું કીધું કે આનો કશો વાંધો નથી ના, ના, પાછું કીધું કે આ તમે ના ખાવ તો હેલ્પિંગ છે. હા બરાબર. અમને આપતો પોતાને શું કહેતા કે આ તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો આ કંદમૂળ ના હોય તો તમને હેલ્પ કરશે. પણ એમને ખાનારા બનાવે ના. આ જે દાદા જે થળિયું છોડતા નહોતા અને બરાબર. મહાત્માનો એવા તૈયાર કરતા કે થળિયું છોડે નહીં, એ કેટલી મોટી વસ્તુ છે. આ કાંતિ આનંદજીનું ગામ ખંભાત, ત્યાં પેલો વડવા આશ્રમ એના ટ્રસ્ટી હતા. શું નામ? જેઠાભાઈ કરીને. એટલે શ્રીમદ રાજચંદ્ર સાથે જે પેલા અંબાલાલભાઈ હતા ને એમના રિલેશનમાં થાય એમ. તો એ જેઠાભાઈ અગાસ આશ્રમના ટ્રસ્ટી, અને કેવું બધું હોય ચુસ્ત હોય કે ના હોય? એ જૈન પૂતગલ કામ કરે કે ના કરે? કરે. હવે ત્યાં ગુરુ પૂર્ણિમા હતી, અને આપણે તો આપણી ગુરુ પૂર્ણિમા એટલે કેવું હોય, જૈનોનું કંઈ ફંક્શન હોય તો બધું એકદમ સિસ્ટમ સાથે ચાલે કે ના ચાલે? ચાલે. અને આપણું કેવું હોય? આપણું ઉલ્લાસ સાથે હોય. ઉલ્લાસ હોય, આનંદ હોય. મેનેજમેન્ટ જેવો તો હોય જ નહીં, પણ એટલો ઉલ્લાસ છે, આનંદ હોય કે મેનેજમેન્ટ છે કે નહીં દેખાય જ નહીં. દેખાય. એટલે મેનેજમેન્ટ વાળા ફાવી જાય. સમજાય? તો એટલો ઉલ્લાસ છે, આનંદ હોય. તો એમને બધું જોયું તો એમને બહુ ભાવના થાય કે દાદાનું બહુ ગજબનું જ્ઞાન છે ને, તો અમે બધા જૈન બધા શેઠીઓને બધાને લઈ આવું, બધા ટ્રસ્ટીઓને બધાને લઈ આવું એમ. પણ પેલું પ્રસંગમાં આવ્યા ને પેલું જમવા ગયા ને તો રીંગણ બટાકાનું શાક, વેંગણ બટાકાનું શાક, તો શું થાય? એને ધાસકો પડે. એમને થાય કે આવું દાદા આવું ગજબનું જ્ઞાન આપ્યું ને આટલું રીંગણ બટાકાનું શાક ખવડાવે. તો પાછો એમનાથી રહેવાયું નહીં. તો 4 વાગે આયા દાદા પાસે. તો દાદા અંદર રૂમમાંથી બહાર આવે, થોડા વહેલા આવ્યા તો બેઠા. તો પછી હવે સીધું દાદાને કહેવાની હિંમત હોય નહીં. દાદાનો તાપ એવો ને કે અમુક આવું અંદર બગડેલું હોય ને, નજીક જઈને બેસતા ફટાકા મારે. દાદાને કશું પૂછવું ના પડે, આમ જ બીક લાગે.
તો પછી અમે આપતો તો 2-3 બેઠેલા હતા, અમને વાત કરે કે જ્યાં દાદાને કહેજો ને કે આપણું કે આ પ્રસંગ આવું બધું હોય ને તો દાદા ભગવાન કહેશે ને કે ભાઈ આપણા પ્રસંગમાં આ કંદમૂળ ના બનાવતા તો કોઈ કંદમૂળ બનાવશે નહીં કે કારણ દાદાનું બધા માને ને. તો અમે તો શું કહીએ, તો બધા કહે તમે દાદાને વાત કરજો ને. પછી દાદા આવ્યા એટલે પૂછે નહીં અમને કે તમે વાત દાદાને કરો ને કે આ જો સમજાય દાદા કેવો તાપ લાગે. માણસ મોટા માણસ ટ્રસ્ટી અગાસ આશ્રમમાં, વડવા આશ્રમમાં, તો દાદાને પછી વાત કરી કે દાદા હવે આપણા મોટા પ્રસંગ હોય અને આ ક્યાંક કંદમૂળ ને બધું બનાવે છે તો દાદા ખાલી તમે એમ ટકોર કરશો ને તો એ કે બનાવશે નહીં કે આ મારા બધાને આ બધા અમારા બધા મોટા મોટા લઈને આવવા હોય ને તો આ જોઈને જ પાછા જતા રહે. દાદા કે અમે તમારા આ કંદમૂળ છોડાવવા નથી આવ્યા, અમે તમારો અહંકાર કાઢવા આવ્યા છે. સરસ સરસ. હવે આ વાત આપણે સાંભળીએ એટલે આપણને શું થાય કે આપણે તો દાદા અહંકાર કાઢવા આવ્યા છે ને, આપણે તો ખાનારા છીએ ને એટલે આપણાથી કંદમૂળ ખવાય બધું થાય એવું થાય ને. પણ ઓપિનિયન હવે અહીંયા સમજવાનું, ઓપિનિયન કયો છે? બરાબર. આ મારા હિતમાં નથી. એટલે એ આ જાતનો ઓપિનિયન હોય તો જ્યારે જ્યારે ખાય ત્યારે અંદર ખટક્યા કરે. આ તો ખટકે નહીં, ટેસ્ટી લાગે. બરાબર. અને પછી શું કે આપણે ખાનારા નથી. તો આ પછી જ્ઞાનનો દુરુપયોગ થયો કે ના થયો? હા, દુરુપયોગ કર્યો. પછી 14-40 વર્ષ થાય કે 50 વર્ષ થાય તો ત્યાં રહીએ કે ના રહીએ? ગાડી યાર્ડમાં રહે કે ના રહે? બહુ સરસ. તમને આવી વાતો નહીં ગમે પણ મને સરસ વાત કરી સાહેબ. છે આ ઊંડાણની વાત કરી તમે. એટલે આ આપણી ગાડી યાર્ડમાંથી આગળ ચાલે ને, કરી વાત. આ બધા ધંધો કરતા હોય ને એ કેટલું બધું રાખે. એમ થઈ ગયો ટાઈમ? આ ધંધો કરતા હોય ને ભલે બેલેન્સ શીટ વર્ષે કાઢતા હોય પણ એના મગજમાં રોજે રોજનું બેલેન્સ શીટ નીકળે કે ના નીકળે? નીકળે. તો આ ધંધો તો વ્યવહાર છે. બરાબર. આ તો નિશ્ચય. ખરી વાત છે. તો રોજે રોજનું નીકળવું જોઈએ કે ક્ષણે ક્ષણનું બેલેન્સ શીટ નીકળવું જોઈએ? ક્ષણે ક્ષણનું નીકળવું જોઈએ. એટલે આપણે કેટલા બધા કાચા પડે તમને નથી ખબર, મારી વાત કરું. એટલે આપણે કેટલા બધા કાચા પડીએ છીએ. તમે સાચી વાત કરો છો, મને કહો કે તમને નહીં. તો કે આજે કાચા પડીએ છીએ ને, બરાબર, એટલે કાચા ના પડીએ ને ત્યારે આ નિશ્ચયની વાતો બોલાય. બરાબર. એક બાજુ કાચા પડીએ અને પછી નિશ્ચયની વાતો કરીએ તો શું થાય? રક્ષણ થાય, ટેકો અપાઈ જાય. આ ટેકો અપાઈ જાય. અને ટેકો અપાય એટલે પછી એ માલે અંદર સમજી જાય કે અમને ઘરે જઈએ ને, શું અમી બેન નામ? હા, અમી બંને ઘરે ગયા હોય ને, હાઈ તમ જ્યાં ચા નાસ્તો કરાવે, જમાડે કરે, એમ બહુ બધું માનપાન આપે તો પછી થાય ને કે આ ફરી અમે ત્યાં જવા જેવું છે. એવું આવે પેલા અંદરનો માલ સમજાય કે અહીંયા આપણે ખાવા પીવાનું સારું આપે છે તો જ્યાં 2 દિવસ વધારે રહીએ તો ભાઈ 2-4 અવતારો વધી જાય. પણ મોક્ષ તો જતો નહીં, ચિંતા ના કરતા. કેમ કીધું ને અહંકાર કાઢવા? તમે ક્યાં કહો? જય સચ્ચિદાનંદ. હા, એટલે આજે એટલે આખો પ્રસંગની જરૂર નહીં ને. વાત પેલો મેઇન પોઈન્ટ જે હતો ને કે અમે તમારો અહંકાર કાઢવા આવ્યા છે, કંદમૂળ કાઢવા નથી આવ્યા. તમારે કંદમૂળ છોડાવવા નથી આવ્યા, અહંકાર કાઢવા માટે આવ્યા. એટલે તો અમને એવું પણ કીધેલું કે તમારે બધાને લાવવા હોય ને કે પહેલેથી કહી દેવું કે તમે જે બધો વ્યવહાર શોધવા માગો છો ને અહીંયા કોઈ વ્યવહાર મળશે નહીં. અહીં તો બધી હૃદયની વાત છે, આવવું હોય તો આવજો. આવું પહેલેથી જ કહી દઈએ. નહીં તો શું થાય કે તમે લઈને આવ્યા ને તમને થાય કે સારું આજે આ વાત નીકળી, આ ના નીકળે તો સારું થાય. આજે તો પદો જ ચાલે છે, પદો ના નીકળે તો સારું પડે. એક મિનિટ આ કડી લઈને. ન કાંદ બટાકા છોડાવે, ન કાંદ બટાકા છોડાવે, ન કાંદ બટાકા છોડાવે, ન કાંદ બટાકા છોડાવે, મારું ને હું ને
હટાવે છે, મારું ને હું ને હટાવે છે, જ્ઞાને અજ્ઞાન ઉડાવે છે, જ્ઞાને અજ્ઞાન ઉડાડે છે, ના ડુંગળી કંદમૂળ છોડાવે, ના ડુંગળી કંદમૂળ છોડાવે, ના ચટણી લસણ ને પકડાવે, ના ચટણી લસણ ને પકડાવે, લીપ સાચી સમજાવે છે, બિલીફ સાચી સમજાવે છે, સકી મોરી સુન સકી મોરી, આ દાદાને નમવાના અમને નીમ છે, આ દાદાને નમવાના અમને નીમ છે. જય સચ્ચિદાનંદ. બોલો. હમણાં 1 મહિના પહેલાં દાદાની વિડીયો સાંભળ્યો તો એમાં દાદાએ એક જણે પ્રશ્ન પૂછ્યો કે દાદા દાદા ભગવાનનો. હા દાદા ભગવાન બોલવાનું દાદા ભગવાનનો. હા દાદા ભગવાનને એક જણે પ્રશ્ન પૂછ્યો કે દાદા આ જૈન લોકો ઉકાળેલું પાણી પીએ છે તો આમાં શું છે એમ કે કંઈ રહસ્ય છે? તો દાદાએ કીધું કે હા એ કે ઉકાળેલું પાણી તો ભગવાનના ટાઈમથી છે એમ કે ભગવાને કીધું છે એમ કે એટલે એ તો કરવું જોઈએ એમ અને આ તો ભગવાનની આજ્ઞા છે. તો એ સાંભળ્યું ને ત્યાં સુધી તો અમારા ઘરે મારા દીકરાને લોકો પાણી પીએ છે પણ હું હવે દાદામાં આવીને એટલે ઉકાળેલું પાણીને બધું છોડી દીધું. પણ એ ક્લિપ સાંભળ્યા પછી પાછું ઉકાળેલું પાણી ચાલુ કરી દીધું. હા તો વાંધો નહીં. આ ઉદય બદલાયા કરે. હા પણ મેં કીધું દાદાએ કીધું ને હવે દાદાના મુખેથી સાંભળ્યું ને એટલે એકદમ ફિટ થઈ ગયું કે ઉકાળેલું પાણી જ પીવું જોઈએ. ખાલી કહેવા શું માંગતો હતો કે આપણે શબ્દ નથી પકડવાના, હા દાદા શું કહેવા માંગે છે એ પકડવાનું છે. હવે આવું વાત હું પકડી લઉં કે દાદાએ કહ્યું કે આપણે ઉકાળું કહ્યું કે આ તો ભગવાનની વાત છે ને આ વાત સાચી છે કરજો એટલે આપણે કરવા માંડીએ. હા અહીંયા આપણે કરવા પણ આમાંથી છોડાવ્યા છે. આ તો શું કહે છે કે અત્યારે આ જે બધા ઉકાળેલું પાણી પીએ છે ને એ ખોટું નથી કરતા, બરાબર કરે છે. એ ઉકાળેલું પાણી પીએ એટલે તબિયત સારી રહે, હેલ્થ આપણી જાગૃતિ સારી રહે, એટલે એ રીતે એને મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે હેલ્પ થાય. ખ્યાલ આવે? પણ એક વસ્તુ સમજી લેવાની કે દાદાના શબ્દ પકડવા જેવા નથી, આશય પકડવા જેવો છે. શબ્દો પકડ્યા ને તો માર ખાવો પડે. હું શબ્દો પકડું કે દાદાએ તો કે આ કંદમૂળ છોડાવ્યા નથી એટલે હું કંદમૂળ ખાવા માંડું તો કેવું નહીં, આ સંજોગ શું આવે છે એ જુઓ. આપણો અભિપ્રાય શું હોય કે કંદમૂળ ખાવા જેવા નથી. ખ્યાલ આવે? આપણો અભિપ્રાય એ હોવો જોઈએ. અને જ્યારે જ્યારે ભેગો થાય, જ્યારે ખાવાનું ભેગું થાય તો કેવું હોય કે આ 2-3 શાક હોય અને એમાં બટાકા વગરનું હોય તો એને પહેલી પ્રાયોરિટી આપવાની, અને ના હોય તો એને કહેવાનું કરો અમી બને ચાલો કે આજે આ ફાઇલનો નિકાલ કરો કે. આપણે આહારી નહીં થઈ જવાનું. આહારી થઈ જાય એટલે શું, અરે આ તો કંદમૂળ આવ્યું એટલે ભાઈ તો ખાનારો છે. હવે આ વાત તલવાની ધાર પર ચાલવા જેવી. હું કહું કે હું ખાનારો નથી અને હું બેફામ ખાઉં તો શું થાય? ખાનારો નથી એ તો બહુ મોટી જાગૃતિ છે. ઓકે આ કઈ બોલવાની વાત નથી. પેલી વિધિ બોલીએ ને ત્રિમંત્રો બોલીને બોલીએ કે આહારી આહાર કરી હું નિરાહારી માત્ર તને જાણું છું, અને પછી આહારી થઈને ખાવા માંડીએ કે ના ખાવા માંડીએ. એના માટે વિધિ નથી. અંદર જાગૃતિ ઊભી થાય કે ભાઈ આ હું શુદ્ધ આત્મા અને આહારી આહાર કરે અને આહારીને ખટકો રહે. હવે આ ક્યાંક ગયા ને ભેગું થયું, ભેગું કયા હિસાબથી થયું? તમને કઈ કંદમૂળ ભેગું અથવા બીજે તમને તીખું નથી ભાવતું, તીખું ભેગું થયું. તમને તેલ વાળું નથી ફાવતું, તેલ વાળું ભેગું થયું. અથવા તો તમને ચા નથી, તમે ચા પીતા નથી અને પેલો તમને ચા આપે તો કે આ ભેગું કેમ થાય છે? તો કે આ પાછલા જન્મમાં, દીપાંજી વચ્ચે થોડી વાત મૂકી દી, પાછલા જન્મમાં સંજોગ ભેગા થયા ત્યારે આ દ્રષ્ટિ નથી,
એટલે આપણો અભિપ્રાય એની ફેવરમાં હતો. કરેક્ટ. એટલે આ એ વખતે નક્કી થયેલું નહીં. એટલે આ પ્રત્યાખ્યાન કે એટલે નક્કી કરવું કે આ ન હોવું ઘટે. તો કે આ અપ્રત્યાખ્યાની દોષને લઈને આ બધું ભેગું થાય છે. રાઈટ. તો એ દોષ કરે ક્યારે? પચખાન કરે ત્યારે. પચકાણ કરે ત્યારે. એટલે કે નક્કી કરે ત્યારે. રાઈટ. ક્યારે નક્કી કરવાનું? ખાધા પછી ના. એટલે ખાતી વખતે જ અમીબેનની જાગૃતિમાં હોય કે આ ન હોય ન હોય ન હોય. આવી રીતે હોય એટલે પેલું નીકળી જાય. નહીં તો એટલે કેવું કે આ તલવારની દાદાની એક વાત તલવારની ધાર પર ચાલવા જોઈએ. સહેજ આપણને માફક આવે એવી વન સાઇડેડ પકડીએ એટલે પ્રગતિ અટકી જાય. એટલે આ ખોરાક તો આપણા જાગૃતિ માટે બધા જે અનુભવમાં આવે જ છે કે આ બધું જે છોડીએ છે ને અમુક ભલે આપ ત્યાગ નથી કીધું પણ આ વસ્તુમાં જો ત્યાગ કરીએ તો મને અનુભવ થાય છે કે મેં આ કંદમૂળ છોડી દીધું છે કે ઉકાળેલું પાણી ત્યારથી તો મને આમ સરસ જાગૃતિ રહી છે. બરાબર છે. હા. તો સારી વસ્તુ છે ને. હા. એટલે હું શું કહું આ સારી વસ્તુ છે આવું હોવું ઘટે એ અભિપ્રાય રાખવાનો. હા. એટલે પછી તમને એ જાતું ભેગું થાય. રાઈટ. પણ આપણે કે આ ચાલે આ તો ભરેલો માલ છે હા. તો પછી ભેગું જ થયા કરે. કરેક્ટ. એટલે આ દાદાનું અક્રમ વિજ્ઞાન છે ને આ જગતના લોકો કંદમૂળનો ત્યાગ કરીને બંધાય અને આપણને ભેગું થાય આહારી આહાર કરીને આપણે છૂટીએ. આપણે સમજથી ત્યાગ કરવું હોય તો થાય ને. હા. સમજથી આપણે ત્યાગ કરીએ તો ત્યાગ કઈ શક્તિ છે? એટલે જે થોડું બહુ પણ એમ. ત્યાગ કઈ શક્તિ છે? તમારે પાછો અહંકાર ઊભો કરવો છે? ના. એટલે આ તો કેવું છે કે નક્કી કરવાનું. નક્કી જ કરવાનું છે. અહંકાર નહીં. પેલો અહંકારે કહીને કરે. અહંકારે કહીને ખાલી બે વસ્તુમાં કહ્યું. હા. લોકનિંદ્ય હોય ને ત્યાં અહંકારે કરીને અને બાકી બધે કે આવી રીતે. હા. આપણને એ વસ્તુ પર હવે અભાવ તિરસ્કાર જેવું ના હોય એવું. એટલે બીજો ખાતો એના માટે ના થાય. ના થાય. કરેક્ટ. એટલે ઘરમાં તમે ના ખાતો અને બીજા બધા ખાતા હોય તો બીજા બધા માટે પ્રેમથી બનાવીએ. રાઈટ. અને આને તો શું થાય પેલી લસણની સુગંધ આવે ને ત્યાંથી જ અંદર પેલું એ થાય કે એવું ના થવું. કરેક્ટ. એટલે નથી એટલે તમારાથી ના ખાઓ એ સારું છે પણ તમને રહ્યા કરે ને કે મેં છોડી દીધું આવું ના હોય. હા. સમજાય? અથવા આ રે ને કે હારું આ બીજા ખાય છે અને ના ખાવું જોઈએ. અથવા ક્યાંક ગયા સત્સંગમાં આવ્યા કાલે જો ને કાલે શું હતું પેલી કઈ પેલી પૂરી હતી કંદપુરી. હા રતાળુ પૂરી. હવે અહીંયા હોય આપણે ના તો ભેગી થઈ કે ના થઈ? તમે ખાધી નથી ને? ના હું નહોતી આવી હમણાં જ આવી છું. નતા આવ્યા ને? હા તો બચી ગયા તમે. તારા શું થાય? પણ આ સમજો આ સંજોગ ભેગો થયો ને. હવે કોઈને એવું હોય કે ભાઈ મારે નથી ખાવું તો ના ખાય પણ ખૂંચવું ના જોઈએ કે આ બીજા કેમ ખાય છે કે આ કેમ બનાવ્યું. કારણ કે આખું જાય વ્યવસ્થિતમાં. એટલે આપણને વિજ્ઞાનમાં બેસાડે છે ખ્યાલ આવે? હવે આ આટલા બધાના ભેગું કેમ થાય છે? આ પાછલા પ્રત્યાખ્યાન નથી કર્યા માટે ભેગું થાય છે. ખ્યાલ આવે? ટ્રુ. રાઈટ. એટલે આવી રીતે આપણે આગળ વધીએ. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળ વધો. વગરની થશે સમજણ ભૂલ વગરની થશે. સમજણ ભૂલ વગરની થશે. સમજણ ભૂલ વગરની થશે. તેદી તારો મોક્ષ થશે. તેદી તારો મોક્ષ થશે. જાગૃત કેવળ આત્મ થશે. જાગૃત કેવળ આત્મા થશે. જાગૃત કેવળ આત્મ થશે. જાગૃત કેવળ આત્મા થશે. જાત જ મોક્ષ સ્વરૂપ હશે. જાગૃત મોક્ષ સ્વરૂપ થશે.
એટલે દાદાની વાત બધી આવી છે, વન સાઇડેડ નથી. જેના માટે જે કીધું હોય, કોઈને વખતે એમ કીધું હોય કે તમારે આમ નહીં કરવાનું, તો પછી બીજાને જોઈને એમણે ચાલવાનું નહીં. કારણ કે આ દેખાદેખીનો માર્ગ એવો છે ને, હું વખતે ખાતો હોઉં ને, બીજા નહીં ખાતા હોય તો મને પેટમાં બહુ દુખે, એટલે પછી એને આમ તેમ કરીને મનાવીને ખવડાવી દઉં. એવા માનસિક તર્ક કરીને, વિતર્ક કરીને બીજાને પોતાની માન્યતામાં ખેંચવા અને પોતે અંદરથી સંતોષ માણવો, થાય એવું? વધારે બુદ્ધિ વધે ને એટલે કંઈક કંઈક તોફાન થાય. એક વસ્તુ ચેતવવાની મને સમજાય છે કે આ સત્સંગ અને સત્સંગને સાંભળવાથી, સત્સંગમાં આવવાથી બુદ્ધિ એટલી બધી તીક્ષ્ણ થઈ જાય ને, તમે કોઈને અડવા જ નહીં દો. આપતા પુત્ર જોડે ક્યારે આ ખતરા કરતા નહીં. આ હકીકત કહું છું. કારણ કે એ લોકોને બારી બારણા છટકવા માટે જોઈતા નથી. એ પિન હોલમાંથી પણ નીકળી જશે. પિન હોલ ખબર પડે ને, કી હોલમાંથી પણ નીકળી જશે. પકડવાનો પ્રયત્ન ના કરતા. દિલથી વાત કરશો ને તો તરત આમ કરશે, અમારી ભૂલ છે, આમ ના હોવું ઘટે. પણ આ વાત સમજવાની, ભૂલ થાય છે ને. કાનની લારી કેટલી દૂર છે? 2 ફૂટ, 3 ફૂટ. આટલું થતું નથી, પણ પોતાની ભૂલ ઢાંકવા માટે, છાવરવા માટે કંઈક કંઈક કરતા હોઈએ છીએ. પોતાની જાતને જ પૂછવાનું છે. બેસ્ટ વસ્તુ આ અક્રમ વિજ્ઞાનની શું છે? તમને છૂટા કર્યા છે. વિજ્ઞાન સ્વરૂપ, વિજ્ઞાન ઘન આત્મા આપ્યો છે અને ઓપરેટિંગ કન્ડિશન અંતરાત્માની છે. ઓપરેટિંગ કન્ડિશન કહે ને, એટલે હમણાં વચગાળાની ગવર્મેન્ટના કામ ઉપર છે. એટલામાં 2 દોષ જોવાનું થાય. જોવાના ભાગે ખબર પડે ત્યારે નામધારીની ભૂલ ખબર પડે. કારણ કે પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં આપણે આ નામધારીને જોઈએ છે, એટલે આપણે એમના પ્રતિક્રમણ કરીએ. પ્રતિક્રમણ કરીએ ત્યારે વ્યવહાર દ્રષ્ટિનો આપણો ભાગ છે. કારણ કે આ પથ્થરો જે આગળ તૈયાર થઈને આવેલો છે ને, એટલે આ મૂર્તિ જે તૈયાર થઈને આવેલી છે તે અધૂરી છે. તે જાતે જ કંડારાઈ જશે કે કોઈ કંડારવી પડશે? આપણે હું કહું કે હે આપતો પુત્રો, મારે આ મૂર્તિ કંડારી આપો, તો કે હું મારું કામ કરું કે તમારું કામ કરું? એટલે દરેક જણે પોતાની મૂર્તિ કંડારવાની છે. એટલે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપણને આ વ્યવહાર સુધારવા માટે આપેલી છે. એ નિશ્ચય દ્રષ્ટિ સાથે હોવાના કારણે એ વ્યવહાર દ્રષ્ટિની શુદ્ધિકરણનો પ્રયોગ અને પરિણામ એ જ્ઞાનના પરિણામથી થાય, જોવાના પરિણામથી થાય છે. એમાં ક્રિયા નથી. અને જે થવું જોઈએ અને જે નથી થતું તે આપણને ખબર પડે. કારણ કે નિશ્ચય દ્રષ્ટિનો પ્રકાશ અને આપણો નિશ્ચય દ્રષ્ટિની જવાબદારી કે પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં જોવું, તે કે એક દ્રષ્ટિથી ખબર પડી કે ભૂલ થઈ તો હવે પ્રતિક્રમણ થવું ઘટે. પણ આપણે જોયું તો પ્રતિક્રમણ કર્યું જ નહીં, ખાઈ પીને સૂઈ ગયા તો હવે શું કરવાનું? તો કે હવે એને પાછળથી, તે વખતે કરી લેવાનું હતું, તો પાછળથી એને આપણે સુધારી લઈએ છીએ એ કામ. હવે જ્યારે આ સંજોગ પતી જાય ને, પછી ખબર પડે કે 25 ભૂલ થઈ હતી, એ પાછળથી ખબર પડે, પણ 10 જ ભૂલ દેખાય.
થાય છે એવું? તો કે કેમ થાય છે? તે કે જોવાનો નિશ્ચય કાચો છે. પ્રજ્ઞાશક્તિ કેટલું બતાડે છે? પ્રજ્ઞાશક્તિ કેટલું બતાડે છે? કહી દો, 100% બતાડે છે. કારણ કે પ્રજ્ઞાશક્તિ એ ભગવાનનો સીધો પ્રકાશ છે. એ 100% બતાડે છે. અને આપણે ખોવાયેલા હોઈએ છીએ. ગઈકાલે દાઢી કરી હતી ને, તો આ બાજુ વાળ રહી ગયા, તો પછી આમ કરીને હાથ જાય ને તો સારું ખૂંચે. તો આપણે શું કહીએ? તે વખતે દાઢી કરી ત્યારે પ્રજ્ઞાશક્તિએ આ બતાડ્યું હતું કે નહોતું બતાડ્યું? પણ મારો નિશ્ચય ત્યાં હતો નહીં, ઉતાવળ હતી. એટલે ઉતાવળના ધક્કામાં આ બધું રહી ગયું. એવી રીતે કંઈક કારણો એવા છે કે જે આપણને પ્રજ્ઞાશક્તિનો ઉપયોગ કરવા દેતું નથી. એટલે ત્યાં એ જોવાયેલું જે ચૂકાયું ને જોવાનું, તેના પ્રતિક્રમણ રાખીએ છીએ અને નિશ્ચય પાકો કરીએ છીએ કે જે પ્રજ્ઞાશક્તિ બતાડે છે ને મારે પૂરેપૂરું જોવું છે, દાદા મને શક્તિ આપો. ત્યાં નિશ્ચય પાકો થવાથી એ જોવાનું આપણું વધે. જાણવામાં શું રહ્યું? દાદા કે કશું ના રહ્યું. તમારે જે જાણવાનું હતું ને તે મેં જણાવી દીધું કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. શું જોવાનું છે? તો કે આ વ્યવહાર બધો કાચો વ્યવહાર છે, તેને શું જોવાનું એમાં? તો કે હજી સમજવાનું બાકી છે કે આ પર છે, પરાધીન છે, પરાધીનતા કરાવનારું છે. એટલે જોવાના ભાગે એટલે નિહાળવાનું કીધું. નિહાળવાનું એટલે શું? જાણવાનું નહીં. નિહાળવાનું એટલે જોવાનું. શું જોવાનું? કે કઈ ભૂલ રહી જાય છે. હવે આપણા ભાગે એવું રહ્યું છે, એટલે આપણો પુરુષાર્થ નિહાળવાનો છે, જોવાનો છે. દાદાએ કીધું અમે બધું જોઈ લીધું, એટલે નિહાળી રહ્યા તે પરમાત્મા છે. નિહાળી રહ્યા એટલે એમણે એમનું જ્ઞાન અને દર્શનમાં ફેર નથી. એટલે જાણપણું ને જોવામાં ફેર નથી. ત્યારે આપણું જે જાણ્યું છે ને, હું શુદ્ધાત્મા છું, તે જોવામાં હજી પાછળ બાકી છે બધું. એ જોવું આપણું એક્ઝેક્ટ જાણપણું થયું ત્યારે કે કેવળ જ્ઞાન થશે. અને દાદાનું ફેક્ટર બહુ થોડું છે, એ આ કાળના લીધે અટકેલું છે. બાકી પ્રેક્ટિકલી કહે કે કેવળ જ્ઞાની જ છે. અહીંયા તીર્થપતિ નથી. પણ જો સમજવું હોય તો દાદા કે તમારે કરી કામ કાઢી લેવા માટે કામ કાઢી લેવાનો પ્રયોગ અને કાર્ય રહ્યું. આ સત્સંગમાં પડી રહેજો. ધક્કા ખાવાના થાય તો આમ થોડા છેટા જઈને બેસી જવાનું કે બહુ હલ કરે છે, તો આપણે શું કરવાનું? એમ જોડે ક્યાં માથાકૂટ કરવાની? એમ થોડે છેટે જઈને બેસી જવાનું. પણ સત્સંગની બાઉન્ડ્રી છોડવાની નહીં. આપણે કહીએ કે આપણી જે કંઈ પણ પ્રગતિ થઈ છે ને, તે સત્સંગમાં આવવાથી જ થઈ છે. થોડી 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 સમજણ આપણી વધતી જાય છે. સમજણ વધતી જાય છે. જ્ઞાન વધતું નથી જતું. જ્ઞાન તેનું તે જ રહે છે. પણ સમજણ વધવાથી પૂર્ણ સમજે કેવળ જ્ઞાન કીધું. એટલે આખો પુરુષાર્થ જોવાના ભાગે છે, એટલે સમજવાના ભાગે છે કે આ ભૂલ થાય છે ને, તે ભૂલ છે એવું જ સમજાયું નથી. તમને લાગતું હશે કે મારી ભૂલ છે, પણ મારી તો ભૂલ જ નથી. થાય એવું? અરે દાદા ભગવાન બતાડતા હતા ને, તો દાદા ભગવાનને કહેતા હતા, દાદા આપને લાગતું હશે પણ મેં એવી ભૂલ કરી નથી. મિનતાનંદજી બહુ મજાની વાત એ આપણે યાદ કરીએ ને, પણ એ લાભ
જે લોકો સેવામાં તે લોકોને વિશેષ મળેલો ધન્ય છે. એ બધા જે વાતો વાગોળતા હશે ને ત્યાં જે ખેદ કરતા હશે કે દાદાએ ઘણું બધું કીધું હતું, પણ આપણે દાદાને સામે કીધું કે દાદા મને એવું નથી, આપને એવું લાગતું હશે. આ તો મેં 2-3 વખત સાંભળેલું ને એટલે ખાલી વાત કરું છું કે એવું આપણને જ્યારે કોઈ કહે છે ને ત્યારે આપણે એમ કહીએ છીએ તમને એવું લાગે છે, પણ મારા મનમાં એવું કશું નથી. એક બહુ સ્થૂળ દાખલો આપું. આપણા જીવનમાં બીજી પરિસ્થિતિઓ જોઈ લેવાની. ઘરમાં નવી વહુ આવી એટલે ઘરનું કામકાજ હવે વહુજી પણ કરે. તે એટલે રસોડામાં એ પણ થોડો કારભાર કરે, એટલે કામ કરે. તો કોઈ વસ્તુ આગી પાછી મુકાઈ જાય. તે હમણાંના વહુઓ શું કરે, સામાન્ય રીતે આમ કરીને પેકેટ જોઈ પાઉંભાજીનો મસાલો જે પણ હોય જેનો, તે કહે કે એક્સપાયરી થઈ ગઈ ને એટલે હજી કહે કે ફેબ્રુઆરી જાન્યુઆરી 2025 લખેલું હોય ને તે કહે કે ડિસેમ્બર 24 લખેલું હોય ને તે ફેંકી દે. પછી ત્યારે સાસુજીને એમ થાય એ 1-2 મહિના લગી વાંધો આવે નહીં. થાય એવું સાસુજીને થાય. તે કદાચ વહુએ એને ગાર્બેજ કરી દીધું. હવે ગાર્બેજ કરી દીધું ને ઘરે પાઉંભાજી બનાવવાની હતી, તે બહુએ ગાર્બેજ કર્યું. તે સારું કર્યું વખતે, પણ એણે નવું લાવીને મૂકી દેવું જોઈતું હતું, નવી એક્સપાયરીવાળું. પણ એમનાથી કંઈ રહી ગયું. એટલે ઘરમાં પાઉંભાજી બનાવવાની છે પણ પાઉંભાજીનો મસાલો નથી. એટલે સાસુજી બધું આખું ફ્રીજ આગું પાછું કરી દીધું. મેં અહીંયા પાઉંભાજીનો મસાલો મૂકેલો તે ગયો ક્યાં, કોણે ફેંકી દીધું? આ વાત વહુજીએ સાંભળી એટલે મમ્મીને કશું ના કીધું, પણ એમના દેવને કીધું. આ મમ્મી આવી વાત કરીને મને બિલકુલ ના ગમ્યું. તો પછી દેવે એટલે બાબાએ મમ્મીને કીધું, મમ્મા આવી બધી વાતો શું કરો છો? અરે બેટા, આઈ જસ્ટ મેડ એ પાસિંગ કમેન્ટ. એટલે મેં તો આમ સામાન્ય વાત કરી, પણ તમારી સામાન્ય વાતે સામાનું હૃદય ચીરી નાખ્યું. તેનું શું? મસાલાનું કિંમત કેટલી હોય છે? દાખલો આપો ને, આશરે એક પડીકું 50 રૂપિયા, 40-50 રૂપિયા. બોલો, એટલા માટે ઘરમાં કકડાટ થયો. થાય એવો કકડાટ? આ વાત સમજી જવાની. એટલે જ્યાં સુધી સાસુજીનું રાજ ચાલે છે ને, સાસુજીનું રાજ હોય છે ને, અનડિસ્પ્યુટેડ ક્વીન ઓફ ધ કિચન. પછી ભલે તમે આવ્યા ને યુ હેવ શું કહે કે પ્રેઝન્ટ રાઇટ તમારો છે કે નાવ યુ આર ધ ક્વીન, તમે આજે હવે અહીંયાના સર્વસ્વ છો, પણ હજી એમનું રાજ ચાલે છે. તમે વચગાળાની અવસ્થામાં છો. એટલે તમારે કંઈ પણ કંઈ કરવું હોય ને તો મમ્માને પૂછે, મમ્મા આને કાઢી નાખું? તો કે ના બેટા, 1-2 મહિના ચાલશે, તો પછી મગજમારી નહીં કરવાની. પણ તમે આવી રીતે કરી નાખો, સારા દિલથી સારા ભાવથી કરેલું એ પણ મેટર કેવી થઈ જાય. મેટર જો ક્યાં લગી ગઈ, એમના પતિને કીધું, દીકરાએ આવીને મમ્મીને કીધું, પછી મમ્મીને સીધું વાત નહીં કરી અને એમણે કહી દીધું કે મમ્મા ડિસેમ્બરની હતી ને એક્સપાયરી, એટલે મેં ફેંકી દીધું. તે એમણે ના કીધું, પણ વાત આખી કેવી ગૂંચાઈ ગઈ. આવી રીતે બધી વાતો ગૂંચાયા જ કરે છે. એટલે આપણે છે ને ડાયરેક્ટ ડાયલિંગ રાખવું. કંઈક પણ થયું ને તો સીધી વાત જ્યાં હોય ને ત્યાં જઈને કાન પકડી લેવા. સામાન્ય નાની મોટી જ ભૂલો હોય છે, પણ નાની મોટી ભૂલો જ મોટું સ્વરૂપ લઈ લે છે. તે બોલો, આ વાતને લઈને ઘરમાં મોટો કકડાટ થયો, અને નાનું ઘર નહીં, એમના માટે આ 25-50 રૂપિયાનો કોઈ હિસાબ નથી, પણ આવું થાય. એટલે આવી કંઈક વાતો હોય છે કે જે સામાનું દિલ તોડે છે. અને આપણે ત્યાં આપણને એમ લાગે કે નહીં જેવી વાતો છે, પણ સામાને ઘા પડે છે. હવે એ ઘા પડેલા આઈ ડોન્ટ કેર કરીને કહેવાય. એ નાની નાની વસ્તુ દાદા ભગવાને ધ્યાન રાખી હતી.
આ જે લોકો ખાસ નજીક રહેલા છે એ લોકોને ખબર પડે. એટલું ધ્યાન રાખ્યું છે ને, એટલું ધ્યાન રાખ્યું છે કે વાત ના પૂછો, વાત ના પૂછો. આવ્યા હોય ને, આવી ગયો, ખાલી આટલું કહે ને કે આવી ગયો, હા દાદા આવી ગયો, પાણી પાણી થઈ જાય. બોલો. એટલે કહેવાનું શું, આપણો જીવન વ્યવહાર કેમ કરીને એ આદર સ્થાને પામે જે દાદા ભગવાનના દિલમાં હતું. દાદા ભગવાન જીવી ગયા, લોકોને જ્ઞાનની કંઈ પડી નથી. અને આપણે જ્યારે જુએ ને ત્યારે જ્ઞાન સમજાવવા બેસી જઈએ. થાય છે એવું? તેમાં મહેરબાની કરીને માફ કરજો, બહેનોને જ્ઞાન શીખવાડવાનું નહીં. શા માટે? મને બધી ખબર છે, હું બધું જાણું છું, પણ તમારું ઠેકાણું નથી. બહાર નહીં કહે તો અંદર કહે. બોલો, આગળ જવા દો, આ તો ચાલ્યા જ કરે. પણ આવી રીતે આપણો જીવન વ્યવહાર કેમ કરીને આદર્શ થાય ને, નાની નાની જ વાતો પણ આપણે એનું ખૂબ ધ્યાન રાખવાનું છે. આપણને નાની લાગે પણ સામાન્ય માટે બહુ મોટી વાત છે, તો આપણાથી એને ઇગ્નોર ના થાય, અનદેખું ના થાય. જય સચ્ચિદાનંદ. સર્વ પ્રસંગો જાણ્યા માણ્યા સર્વ પ્રસંગો, જાણ્યા સર્વ પ્રસંગો, જાણ્યા માણ્યા સર્વ પ્રસંગો, આપે છે બાવાને બોધ, આપે છે બાવાને બોધ, સ્વભાવ રસથી ચલતી વિલંબિત, સ્વભાવ રસથી ચલતી વિલંબિત, अपनी दुनिया है प्रतिबोध, अपनी दुनिया है प्रतिबोध, मानव कड़ी છે ફૂલ દળતી કાયા છે કરમાય શું, માનવ ગળી છે ફૂલ ગળતી કાયા છે કરમાઈ જશું, કાળ કરે જૂનું સરતા પાણીમાં જ તરાય જશું, કાળ કરે જૂનું સરતા પાણીમાં જ તણાઈ જશું, ચાર ગતિના સૌ આત્માઓ, ચાર ગતિના સૌ આત્માઓ, આખો છે મારો પરિવાર, આખો છે મારો પરિવાર, એ સમજણનું જ્ઞાન પ્રવર્તન, એ સમજણનું જ્ઞાન પ્રવર્તન, અભેદ અબંધ શુદ્ધ વ્યવહાર, અભેદ બંધ શુદ્ધ વ્યવહાર, નિર્મળ દર્શન જ્ઞાન પ્રજ્ઞે પાવાની મુકાઈ ગયું, નિર્મળ દર્શન જ્ઞાન પ્રજ્ઞે બાવાની મોકાઈ બધું, વિષય કેવળ જ્ઞાન નિવળ અંદર છૂટા ઈવર તું, નિશ્ચય કેવળ જ્ઞાન નિવળ અંદર છૂટા ઈવર તું, જીવતર ના જોઈ સાર બૈલા કારણ સૌને પાઈ જશું, જીવતર ના જોઈ સાર ભૈલા કારણ સૌને પાઈ જશું, વીજળી જબુકે સોઈ પરોવી,
વીજળી જબૂકે સોઈ પરોવી વીજળી જબૂકે સોઈ પરોવી વીજળી જબૂકે સોઈ પરોવી દેવા જેવો માનવ બો દેવા જેવો માનવ ભવ ભારત ભૂમિ જ્ઞાની પુરુષ ભારત ભૂમિ જ્ઞાની પુરુષ સોનામાં સૌરભ આશ્રય સોનામાં સૌરભ આશ્રવ અહીંથી સંકિત બીજ પચાવી મહાવિદે જન્મત છે અહીંથી સમકિત બીજ પચાવી મહાવીરે જન્મ થશે કાઢી લેજો કામ અંદર દાદાથી સમજાઈ જશે કાઢી લેજો કામ અંદર દાદા છે સમજાઈ જશે કાઢી લેજો કામ અંદર દાદાથી સમજાઈ જશે કાઢી લેજો કામ અંદર દાદા છે સમજાઈ જશે કુદરત નામય માન જીવણા કાળક્રમે વિકરાય જશું કુદરત ના મહેમાન જીવણા કાળ ક્રમે વિકરાઈ જશું દાદાની હાજરી હતી ત્યારે ત્યાં જઈને એમના દિવ્ય વાતાવરણમાં ભલભલું ખંખેરાઈ જતું હતું. એટલે દાદા વારે વારે કહેતા હતા, બસ અહીંયા આવીને પડી રહેજો, અહીંયા આવીને છાપું વાંચો ને ઝોકાવીને સૂઈ જશો ને તો અહીંયા તમારું કલ્યાણ છે. સૌથી મોટી વાત દાદાએ એમના માટે કીધું, અમારે કશું જોવાનું બાકી રહ્યું નથી, અમે જોવાનું બધું જોઈ લીધું, આખા બ્રહ્માંડમાં ફરી આવ્યો અને વાત સમજી લીધી. હવે જે વાત બાકી રહે ત્યાં સમયમાં થઈ શકે એવી નથી. એટલે અમે નિરંતર જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં હોઈએ. ત્યારે આપણે શું કહીએ? આપણે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે ને. જોવાનું બાકી છે, સમજવાનું બાકી છે, અને જ્ઞાતા દ્રષ્ટાની વાત કરે તો પ્રશ્નચિહ્ન છે કે નથી. એનો એક દાખલો આપીએ જે દાદાએ આપેલો છે. પેલું ઘોડા જેવું દેખાય છે, ના ગધેડા જેવું દેખાય છે. પેલું નજીક આવતું જાય એટલે ત્યાં સુધી વિકલ્પ થાય કે આ શું છે ત્યાં સુધી જોવું પડે. નજીક આવ્યું ને ખબર પડી કે આ ઘોડો છે, તે વાત જણાઈ ગઈ, હવે જોવાનું ના રહ્યું. એવી વ્યવહારની 360 ડિગ્રીની બાબત દાદાએ જોઈને આ વ્યવહાર જ છે અને પોતે નિશ્ચય સ્વરૂપ છે એ ક્લિયર કરી નાખ્યું. ત્યારે આપણે 360 પૂરી થઈ ગઈ, એના અમને પ્રેક્ટિકલી પૂરી થઈ ગઈ હતી. આ પ્રશ્ન હું તમને કરું છું એટલે હું પોતાની જાતને બાદ નથી કરતો, પણ આપણે કેવી જાગૃતિમાં રહેવાનું છે એને શું કહેવાય? 225મી ડિગ્રી ક્લિયર થઈ તો ત્યાં એક ડોટ મૂકી દેવાનું, 320ની ડિગ્રી ક્લિયર થઈ તો બીજું એક ડોટ મૂકી દેવાનું. એવા 360 ડિગ્રીના સર્કલમાં બધા ડોટ થયા છે. દાદાની પૂરી લાઈન હતી. સમજાય છે? એમ્પિરિકલ એટલે તમને ખાલી સમજણ પડે. ઓ ઉપર થઈ ગયું, હા ઓકે 2 મિનિટ, એ સર્કલ પૂરું થઈ ગયું. એટલે અહીંયા સમજવાનું છે શું કે આપણે જોવાનું સમજવાનું બાકી છે, કારણ કે કંઈક વ્યવહાર પોતાની અંદરના મૂંઝવે છે.
બહારના તો હજી ઘણા મૂંઝવે છે. બીજાનું જોઈને ઊંચું નીચું નથી થતું, બાજુવાળાનું જોઈને જ થાય છે કે આમ કેમ કરે છે, તેમ કેમ કરે છે. ઘરના લોકો વિશેષ. અહીંયા આપણે થોડી સમજણથી જોવાનું એટલે સમજવાનું બાકી છે. પૂર્ણ સમજ એ કેવળ જ્ઞાન છે. જોવાના ભાગમાં આખો પુરુષાર્થ રહેલો છે, જે દાદાએ આપણને હાથમાં આપ્યો છે. અને જે છેલ્લી વાત આવી, જે પદમાં અંદર દાદા છે તે બધું સમજાઈ જશે. એટલે પહેલાં આપણે બહાર દાદા હતા ત્યાં દોડતા હતા, હવે અહીંયા સત્સંગમાં આવીને અંદરના દાદાની સમજણ, અંદરની શક્તિ, અંદરની આખી ભૂમિકા, જે આપણી આંતર ભૂમિકા છે એને સમજીને જીવી જાણવાની છે. હવે એ ભાગ આપણા ભાગે રહ્યો. એટલે કહેતા હતા કે દાદા હતા ને તો ઉચકી ઉચકીને બધાને ફરતા હતા. હવે દાદાને આપણે પકડી રહેવાના, ગમે તે થાય. જય સચ્ચિદાનંદ. પ્રાર્થના એક પદ છેલ્લી એક લાઈન. ખોદ્યું દોરી મૂળનું કારણ, દાદે જ ખોદ્યું દોરી મૂળનું કારણ, શુદ્ધાત્મા ઉપાદાન સુકામૃત વારણ, શુદ્ધાત્મા ઉપાદાન સુખામૃત વારણ, જૂના રોગ નિકાલી નવું કઈ ન જોડિયું, જૂના રોગ નિકાલી નવું કઈ ન ચોટ્યું, જોયું જાણ્યું મેં જુદું મારું ખોયું, જોયું જાણ્યું મેં જુદું મારું ખોડિયું, જીયા અનંત રોગનું મૂળ ઉખડ્યું, જી હા અનંત રોગનું મૂળ ઉખડ્યું, વર્તે કારણ દાદાની સીધ્યું, તે કારણ દાદાની સિદ્ધિયું, આહા અક્રમ જ્ઞાન કદીના સુણ્યું, આહા અક્રમ જ્ઞાન કદી ના સુણ્યું, એણે કોદિયું દોરી વૃક્ષ મૂળિયું, એણે ખોદિયું દોરી વૃક્ષ મૂળિયું. જય સચ્ચિદાનંદ. કાંતિલાલજી જૈન મુંબઈના સંગપતિજી ફરીથી હોસ્પિટલમાં દાખલ થયા છે અને 24 કલાકનો ટાઈમ આપ્યો છે. સિરિયસ છે. આપણે એમના માટે પ્રાર્થના કરીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ શ્રી સિમંદર સ્વામી પ્રભુને શ્રી સિમંદર સ્વામી પ્રભુને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિ
ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવી દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. માં પદ્માવતી દેવીને માં પદ્માવતી દેવીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આદ્ય શક્તિ આદ્ય શક્તિ દિવ્ય અંબા માતાજીને દિવ્ય અંબા માતાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી ધન્વંતરી દેવને શ્રી ધન્વંતરી દેવને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અને પ્રાર્થના કરું છું કે અને પ્રાર્થના કરું છું કે મહાત્મા કાંતિલાલજી મહાત્મા કાંતિલાલજી જે હમણાં કર્મના ઉદયથી જે હમણાં કર્મના ઉદયથી હોસ્પિટલાઇઝ થયા છે, હોસ્પિટલાઇઝ થયા છે, નાદુર સ્થિતિમાં છે, નાદુર સ્થિતિમાં છે, તો હે દાદા ભગવાન, તો હે દાદા ભગવાન, આવી વિકટ પરિસ્થિતિમાં આવી વિકટ પરિસ્થિતિમાં આપ એમની સાથે ને સાથે રહેજો. આપ એમની સાથે ને સાથે જ રહેજો. આજ્ઞાથી, આજ્ઞાથી, સમજણથી, સમજણથી, વિજ્ઞાનથી સાથે ને સાથે રહેજો. વિજ્ઞાનથી સાથે ને સાથે રહેજો. અને એમનું સંપૂર્ણ રક્ષણ કરજો. અને એમનું સંપૂર્ણ રક્ષણ કરજો. આપ એવી કૃપા કરજો આપ એવી કૃપા કરજો તેઓ ત્વરાથી તેઓ સાજા થઈ જાય સાજા થઈ જાય અને ફરી દાદા ભગવાનના જગત કલ્યાણમાં અને ફરીથી દાદા ભગવાનના જગત કલ્યાણમાં નિમિત્તના કામમાં નિમિત્તના કામમાં હાજર થઈ જાય. હાજર થઈ જાય. હે સર્વે આપ્ત પુત્રો, હે સર્વે આપ્ત પુત્રો, તેમજ સર્વે મહાત્માઓ, તેમજ સર્વે મહાત્માઓ, આપના આશીર્વાદ આપના આશીર્વાદ મહાત્મા કાંતિલાલજી પર મહાત્મા કાંતિલાલજી પર સદાય હોજો. સદાય હોજો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, જે ડૉક્ટરો જે ડૉક્ટરો એમની સારવારમાં છે, એમની સારવારમાં છે, એમની સાથે ને સાથે રહેજો. એમની સાથે ને સાથે રહેજો. એમનું યથાર્થ માર્ગદર્શન કરજો. એમનું યથાર્થ માર્ગદર્શન કરજો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, અમારી આ હૃદયની પ્રાર્થના અમારી આ હૃદયની પ્રાર્થના આત્યંતિક સફળ થાવ, સફળ થાવ, સફળ થાવ. આત્યંતિક સફળ થાવ, સફળ થાવ, સફળ થાવ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આરતીની તૈયારી કરજો. બધી જ આરતી લેવાની છે. સિમંદર સ્વામીની 2 થાળી છે અને મહાત્માઓ ખાસ ધ્યાન રાખશો. આપતપુત્રો અને નિમંત્રકો આરતી ઉતારશે. બાકી આપણે બધા ભાવ આરતીથી પ્રેમથી બેસીને આરતી ઉતારજો. અને સેવાભાવી મહાત્માઓ રસોડે પહોંચી જાય. જેને સેવા આપતા હોય છે બધા ત્યાં પહોંચી જાય. અને નીચેથી આરતી નીચેથી જ ઉતારી છે. અને ત્યારબાદ આપણે કાલના દિવસ પુણ્યતિથિનો પ્રોગ્રામ પછી બોમ્બે 17, 18 ને 19 સરવીબેનને અંધેરી સ્કૂલ પર પ્રોગ્રામ છે. તો મહાત્માઓને જાણ છે. જે કોઈ બાકી હોય રજિસ્ટ્રેશન કરાવી લેશો. જય સચ્ચિદાનંદ. ત્યાંનો જે નાટક ને ગીતો અને એનો જે પ્રોગ્રામ હોય છે ખૂબ અદ્ભુત હોય છે. અને સરયુબેનનું આયોજન પણ ખૂબ અદ્ભુત હોય છે. તમે એક સ્કૂલમાં નહીં પણ હોટલમાં ઉતર્યા હોય એટલી સ્વચ્છતા, એટલું બધું એ કાળજી રાખે છે. તો સરયુબેન પધાર્યા છે
સરયુબેન ઊભા થઈને બધાને આમંત્રણ આપજો ખાસ. જય સચ્ચિદાનંદ. રજીસ્ટ્રેશન જેને બોમ્બે ના કરાયું હોય એને માટે પણ ઓપન છે એવું સરયુબેન હરેન્દ્રભાઈ કહે છે. એટલે જેને જવું હોય મહાત્માઓ પહોંચી જજો. ઘણી બધી ટ્રેન ચાલે છે, કોઈ બી ટ્રેનમાં ચડી જશો, પહોંચી જશો. જય સચ્ચિદાનંદ. હવે પછી 3:30 વાગે અત્યારે પ્રસાદી લીધા પછી 3:30 વાગે ચા અને 4 વાગે આપણે હોલમાં પાછા ભેગા થઈશું. અને ત્યારબાદ કેલનપુર મુકામે 25 અને 26 24 કલાકની સ્વરૂપ કીર્તન ભક્તિ એના નિમંત્રક સહાની ફેમિલી તરફથી છે. એટલે સાહેબ ઊભા થઈને જય સચ્ચિદાનંદ. અમારા બા કમળાબેન એમના પુણ્યતિથિ નિમિત્તે એ અમને કહીને ગયેલા કે ગમે તે થઈ જાય, જે કંઈ મારા ભાગમાં બાપુજી દરેકના ભાગમાં લખતા હતા કે મારી આખી લક્ષ્મી, આખું જીવન જ્યાં સુધી તમે બધા હો, આ 2 વખત કીર્તન ભક્તિ જરૂર કરાવજો 24 કલાકની. એક એમની પુણ્યતિથિએ અને બીજી એના જન્મ નિમિત્તે અમારા બા બાપુજી માટે એ અમને ખાસ કહીને ગયેલા. અને એમને મહાત્માઓ સાથે ખૂબ પ્રેમ હતું. અને દાદા પણ બહુ ખુશ થતા કે કમળાબાઈની જે ભક્તિ છે એવી અમે જોઈ નથી, એવી ગજબની ભક્તિ હતી કે દાદા માટે નિરંતર ગદગદ થતા હતા. તો એ મહાત્માઓ માટે એ એક વખત દાદાએ કહેલું કે કમળાબાઈએ કહ્યું કે દાદા તમે અમારા ઘરે આવો ને તો અમને એક ભાવના છે કે બધા મહાત્માઓને જમાડવાનું છે. તો દાદા એકદમ ચોંકી ઉઠ્યા કે સંકિતધારી મહાત્માઓને જમાડવાનો છે, અમે ચોક્કસ આવીશું. એટલે તમે વિચાર કરો, જ્ઞાની પુરુષ એ સંકિતધારી મહાત્મા માટે શું વિચારતા હશે, કેવા મહાત્માઓ જે મોક્ષે જવાના છે. તો એમને તે વખતથી ભાવના હતી, જ્યારે કોઈ એટલા બધા મહાત્માઓ આવતા નહોતા. તો એ કમળાબાની માટે ખાસ બધાને વિનંતી કરું, એમની જે ભાવના હતી, બધા ખૂબ પધારજો અને એમને ખૂબ આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્યારબાદ આપણે આવતા મહિને 21, 22 અને 23 દાદાઈ 11 છે, તો એનું રજિસ્ટ્રેશન પણ ચાલુ છે. તો ખાસ અશોકભાઈ પટેલ જે આપણે પાછળ કાયમ બેસતા હોય છે એમને ખાસ બધા લખાઈ દેજો. બારગામવાળા બારગામથી વોટ્સએપ પર એમને મોકલી આપશો મેસેજ. ફોન કરવા કરતાં વોટ્સએપ પર મોકલશો. જય સચ્ચિદાનંદ.